ડ્રો ના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામમાં બહુ જોયા હશે. 599 માં ટાટા પંચ. બધા જ મિત્રોને તો પહેલા મારા હર હર મહાદેવ, કેમ છો મજામાં? ને મારા ન્યૂ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત. અને આજે થંબનેલ જોઈને તો ખબર તો પડી ગઈ છે કે આજે શું છે એમ. મારા નાના ભાઈનો બર્થડે. હેપી બર્થડે છોટે. થેન્ક્સ બડે ભાઈ. તો હવે પગે બગે તો આમ લાગો એમ, તો પગે તો લાગ. પગે લાગ્યો. એટલે આ વિડીયોમાં જ આમ આવે એમ પગે લાગ. પૈસા થાય હો. પૈસા થાય રોકડા લે કાઈ. પૈસા તો તને નથી દેવાના. તો આજે તને જમવા લઈ જવાનો છે. તારે જે ખાવું હોય ની જમવા લઈ જવાનો. જમવા ના ના ચેલેન્જ નથી આપતો. તને જી ખાવું હોય ને આજે ખવડાવી દેવાનું છે. પણ એક શરત છે તારા માટે. તારે જી ખાવું હોય ને એ ખવડાવી તો દઈશ તને, પણ એ બધું છે ને તારે પૂરું કરવું પડશે. બોલ. તારા માટે લિમિટ છે 1000 ની. 1000 ની તારે જી ખાવું 5000 ની થોડી ગોયેલા ભાઈ. હું હજુ કામ નથી કરતો. 1000 ની જ બોલ. 1000 ની. મોલમાં જવાનું, ત્યાંથી ટકેશ્વર જવાનું, કાળિયાપીર મેરડીમાં જવાનું, બધે રખડાવવો પડે. તો આજે આપણા ભાઈ ને છે ને રખડાવવાનો છે આખું ભાવનગર. તો અત્યારે છે ને હું ને મારો ભાઈ છે ને મહાદેવના મંદિરે જ આવી છીએ. શા માટે? આપણે દીપ આરતી દેવાની છે એનું પૂજવા માટે. કેમ કે આજે મારો બર્થડે છે ને આજે દીપ આરતી દઈ દેવી છે અને દર્શન કરવા પડશે. ચાલો કન્ટિન્યુ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મહાદેવના મંદિરે દર્શન કરીને આવી ગયા હતા, અને આજે આપણે રાખેલી છે દીપ આરતી. અને અત્યારે અમે એના દિવેલ દેવા માટે જઈ રહ્યા છીએ પાછા મંદિરે. ફાઇનલી અત્યારે હું આવી ગયો ઘરે, અને આપણી સાથે અત્યારે કોણ બેઠું છે તમને બતાવી દઉં. આમને કોણ કોણ ઓળખે છે? હજુ ડ્રો ના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામમાં બહુ જોયા હશે. 599 માં ટાટા પંચ. 599 માં ટાટા પંચ. આપણે પાઠાવાળા મેલડીમાંનો જે ડ્રો હતો છપ્પર માટે, ઈ ભાઈ જ છે. તો અત્યારે અમારે એમની વેગેનર લેવા જવાની છે. વેગેનર લેવા આપણે એક્સિડન્ટ થઈ ગયું હતું ભડભડ ટોલ નાકે આજથી 3 દિવસ પહેલા. તેમાં ગાડીમાં 25,000 નો ખર્ચો આવેલ છે. જે આપણે ભરપાઈ કરીને અત્યારે આપણે ગાડી કઢાઈ આવીશું. જે તે હાથમ આઠમ આવે છે તો આપણે બહાર તડકામાં વરસાદમાં રખડવું ન પડે. એમને ગાડી ઠોકી દીધી હતી વેગેનર, તો એ અત્યારે લેવા જ આવી છે. થઈ ગઈ છે ને એટલા માટે. ચાલો આગળ કન્ટિન્યુ. અત્યારે બજારમાં પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છીએ એક્સેસ લઈને, કેમ કે એની ડિક્કીમાં બધું સમાઈ જાય ને. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી બજારમાંથી આવી ગયો તો, અને આશીષભાઈની વેગેનર આવી ગઈ છે. જો હવે કાચ થોડોક તૂટેલો છે, અને આગળનું આ બોનેટ અને કાચ નવો નખાઈને આવી ગયો છે. ઠોકી દીધી હતી, હવે ઓકે થઈ ગયું છે. ચાલો કન્ટિન્યુ. આવ્યો તો અત્યારે મારા મામાના ઘર બાજુ, અને શું ખાવું તારે? હવે પીઝા ખાવા તારે? હા, આપણે ઓલી 1000 વાળી ચેલેન્જ મૂકવાની પાછો. એ ચેલેન્જ નથી, મારા તરફથી તને ગિફ્ટ છે. ઓકે ફાઇનલ, વાંધો નહીં. તમે તાર મોલમાં રખડવા જઈએ. મોલમાં જાઉં છું પીઝા ખાવા? પીઝા અહીંયા થોડાક મળે. તો પહેલા આપણે આશાપુરા ગલ્લે જઈને તો મારે પાન ખાવું. પાન ખાવું છે તારે? પાન ખાય એવરો છો તું? હા. બીજું શું ખાવાનું છે? બીજું રખાડશું ને આપણે દેખાય ખાઈશું બીજું. અને હજુ તો 2000 નું બજેટ થઈ ગયું એટલે વાંધો નહીં. માં સંપલ ઘડિયાળ ને બધું કેટલું લેવાનું? ના 1000 ની જ છે લિમિટ તારા માટે. હા વાંધો નહીં, 1000 માં લઈ નાખું બધું. બોલ 150 વાળા સંપલા હે ને, અલા 250 વાળા સંપલા 150 માં લઈ નાખું. એની માર મોજ. જે લેવું હોય પણ તારા માટે 1000 રૂપિયાની લિમિટ છે. વાંધો નહીં, 1000 પછી કઈ. તો અત્યારે પેલા ક્યાં જવું તારે? અત્યારે આપણે આશાપુરા ગલ્લે જવું પાન ખાવા. પછી ત્યાંથી આપણે આમ મોલ બાજુ બોતળ થી થઈ. પાન ખાવું છે તારે? કાંઈ વાંધો નહીં, પેલા તને પાન ખવડાવી દઈ. ચાલો કન્ટિન્યુ. તને પાન નથી ખવડાવવાનું? નથી ખાવું તો
તો હજુ નાનો છે એટલે પાન નથી ખાવાનું તાર, બરોબર? વાંધો નહીં. પીઝા તને ખવડાવી દઈશ, બીજું કાંઈ જ્યાં ખાવું ત્યાં ખવડાવી દઈશ. ને આ મોલમાં રખડવી અને ગોતવી ઈ ખાશવી. 1000 ની લિમિટ છે તો પેલી લિમિટ તો પૂરી તો થાય જ તે ભાઈ. ચાલો કન્ટિન્યુ. કન્ટિન્યુ હાલો હાલો જાવી. જે જણા આવી ગયા છે નાનો ભાઈ ક્યાં ગયો? હા હવે રખડવાનું. હું લેવું છે પીઝા પીઝા એનો મળે. મોલમાં સડી જાય એવું હાલો. અત્યારે આવી ગયા ડોમિનોઝ પીઝા ખાવા માટે ને મોલમાં છે ને શું કીધું છે તે સ્ટ્રોબેરી સેટ. વિડીયો મેં કીધું શરૂ થયો છે પણ શરૂ જ નતો થયો એવું હતું. તો અત્યારે આવી ગયા છીએ પીઝા ખાવા માટે. પીઝા ઓર્ડર કરી દીધી, હવે પીઝા આવવાની રાહ છે. શું થાય? કંટાળો સડે. ઘંટાળો ચડે. બનાવવામાં વાર લાગે ને એટલે ઘંટાળો ચડે આ ભાઈ. ચાલ કોણ લાગે મજા અરે હું જાઉં આરતી એ આજે એટલે તો ચોક્કસ એ બધે નથી જવું. છે અમારો પીઝો, હવે શરૂ કરી દો. આવરો મોટો છે તાર પૂરો કરવાનો છે. થઈ જાય. થઈ જાય? હા તે ચેલેન્જ એમ પૂરી. જોઈ હવે થઈ જાય, બાકી તો હું પૂરો કરાવી દઈશ. ગરમ લાગ્યું? એમ કે છે કે સોડા પીવા જાવ. ક્યાં જવું? સોળા પીવા. સોડા આવે એને પીવડાવી દેવી. એને પિઝા ખવડાવીને આવી ગયો ઘરે અને વધારે એને રખડાવી ન શક્યો કેમ કે આપણે દીપ આરતી રાખેલી છે એટલે એની પણ તૈયારી કરવાની છે. એટલે ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી વાગી ગયા છે 6:45 જેવું લગભગ થઈ ગયું છે. તો અત્યારે અમે નીકળી જાવી મંદિર બાજુ. દીપ આરતીનો સમય થઈ ગયો છે એટલા માટે. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। ફાઇનલી હું આવી ગયો તો પાછો ઘરે. અને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.